ખ્રિસ્ત ઈસુના પ્રેમી નામમાં હું રમેશ સથારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ અને આજના વચનો તે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી આપણે વાંચતા આવ્યા છે. તે પ્રમાણે આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેના 55મા અધ્યાયનું વાંચન કરીશું. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યોના દેવી યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ કે આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, આ તક અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. વચનો સાંભળનાર સઘળા શ્રોતાજનોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. અને આ જીવન પવિત્ર વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા જીતાય તેવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 55મો અધ્યાય, વિશ્વાસઘાતની વ્યથા. હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધરો અને મારી યાચનાથી સંતાઈ ન જાઓ. મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો. હું શોકને લીધે અશાંત છું અને વિલાપ કરું છું. શત્રુના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે વિલાપ કરું છું. કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે. મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે. મને મરણની બહુ બીક લાગે છે. મને ત્રાસથી ધ્રુજારી આવે છે અને હું ભયથી ઘેરાયેલો છું. વળી મેં કહ્યું, મને કબૂતરની જેમ પાંખ હોત તો કેવું સારું, કે હું દૂર ઉડી જઈને વિશ્રામો લેત. હું દૂર નાસી જઈને અરણ્યમાં મુકામ કરત. શેલાહ. પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને હું ઉતાવળે આશ્રય સ્થાને જઈ પહોંચત. હે પ્રભુ, તેઓની જીભોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કરો. કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા થતા જોયા છે. તેઓ અહોનિશ તેના કોટ પર ફેરા ખાય છે અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે. તેની વચ્ચે ભૂંડાઈ છે. જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતા નથી. કેમ કે મારા પર જે તહોમત મૂકનારો છે તે શત્રુ ન હતો. એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વેરી ન હતો. એવાથી તો હું સંતાઈ રહી શકત. પણ તે તું જ છે, તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલો જાન મિત્ર. આપણે એકબીજાની સાથે સુખે ગોષ્ઠી કરતા હતા. વળી જન સમુદાયની સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા. તેમના પર મોત એકાએક આવો. તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો. કેમ કે ભૂંડાઈ તેઓના ઘરોમાં, હા, તેઓના અંતરમાં છે. હું તો ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે. સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ. તે મારો સાથ સાંભળશે. કોઈ મારી પાસે આવે નહીં, માટે તેમણે મને છોડાવીને
મારા આત્માને શાંતિ આપી છે, કેમ કે મારી સામે લડનારા ઘણા હતા. ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે મારી પ્રાર્થના સાંભળશે. શેલા. અને જેઓની સ્થિતિમાં કંઈ ફેરફાર થતો નથી અને જેઓ ઈશ્વરથી બીતા નથી, તેઓને તે નીચે પાડશે. જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા, તેમના પર તેણે હાથ ઉગામ્યો છે. તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે. તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હૃદયમાં યુદ્ધનું ઝેર હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તો પણ તેઓ ઉઘાડી તલવારો જેવી હતી. તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહીં. પણ હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અડધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી. પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ. પ્રભુ, આ જીવંત પવિત્ર વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. એ સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારું રક્ષણ કરો છો, સાચવો છો, સંભાળો છો. પ્રભુ, અમારા જીવનમાં તમે આ સુંદર અને નવીન દિવસ પૂરો પાડ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે તો પાપી બાળકો છે, પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો પ્રભુ, અને અમારી સાથે એને પાસે રહે છો. શરીરે નિરોગીને તંદુરસ્ત રાખો છો. એ સરણ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે જે તમારા વચનો વાંચવામાં આવ્યા પ્રભુ, એ વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અને આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો પ્રભુ તમને ઓળખતા નથી, તમારા વચનો પ્રભુ સાંભળતા નથી, અને પ્રભુ તમારા બાળકો ઘણી બધા દૂર છે, અંધારામાં છે પ્રભુ, અને વ્યસનમાં છે, ઘણી બધી મુશ્કેલીઓમાં છે, શૈતાન પ્રભુ પૂરું જોર કરી રહ્યો છે, ત્યારે બધાને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે તેઓ વચનો તમારા વાંચે, સાંભળે પ્રભુ, અને તમારા ઘરમાં આવે એવું તમે થવા દેજો. અને આ વચનો મારફતે કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, ઘણી બધી અત્યારે જુદા જુદા વાયરસો નીકળ્યા છે, ત્યારે બાપ ઘણા લોકો એટલા મુશ્કેલીમાં છે, ઘણાની પાસે નાણાં નથી હોસ્પિટલ લઈ જવાના, ફીઓ ભરવાના પ્રભુ. ત્યારે અમે એવા લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ, કે તેઓને સઘળી જરૂરિયાત તમે પૂરી પાડો, અને તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો ને સાજાપણું આપો. અને એ લોકોને જે કંઈ નાણાંની જરૂરત હોય, એ નાણાં પણ પ્રભુ તમે તેઓ લોકોને પૂરા પાડો. એ તો પછી અમે વિશેષ કૃપા માગીએ છીએ પ્રભુ. બાળકોની જ્યારે હવે પ્રભુ સ્કૂલો ચાલુ થશે, ત્યારે બાપ એવા કેટલા લોકો બાળકો છે પ્રભુ, કે જેઓને ફીઓના પૈસા નથી. પ્રભુ પિતા, એમનો યુનિફોર્મ માટે પૈસા નથી. ત્યારે બાપ અમે તો પાસે માગીએ છીએ પ્રભુ, કે આ સર્વ જરૂરિયાત તમે તેઓને પૂરી પાડજો પ્રભુ. આ પ્રભુ પિતા, કેટલી બધી ફીઓ વધી ગઈ છે, ત્યારે મા બાપ પણ ચિંતાતુર હોય છે, અને બાળકોને પણ ભણવાની હોશ હોય છે. ત્યારે બાપ તમે આ દરેકની તમે મદદ કરજો. એ તો પછી અમે કૃપા માગીએ છીએ. કોઈ પણ બાળક નશમાં ન જાય, પણ દરેક બાળક તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. અમારા પાપ ગુના પ્રભુને ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બસ. આમીન. આમીન. ખ્રિસ્ત ઈસુના પ્રેમી નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ, અને આજના વચનો તે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી આપણે વાંચતા આવ્યા છે. તે પ્રમાણે આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેના 55મા અધ્યાયનું વાંચન કરીશું. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું.
પવિત્ર 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 સૈન્યોના દેવી હવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ કે આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, આ તક અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. વચનો સાંભળનાર સઘળા શ્રોતાજનોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. અને આ જીવંત પવિત્ર વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા જીતાય તેવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો 55મો અધ્યાય. વિશ્વાસઘાતની વ્યથા. હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધરો અને મારી યાચનાથી સંતાઈ ન જાઓ. મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો. હું શોકને લીધે અશાંત છું અને વિલાપ કરું છું. શત્રુના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે વિલાપ કરું છું. કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે. મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે. મને મરણની બહુ બીક લાગે છે. મને ત્રાસથી ધ્રુજારી આવે છે અને હું ભયથી ઘેરાયેલો છું. વળી મેં કહ્યું, મને કબૂતરની જેમ પાંખ હોત તો કેવું સારું, કે હું દૂર ઉડી જઈને વિશ્રામો લેત. હું દૂર નાસી જઈને અરણ્યમાં મુકામ કરત. શેલા. પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને હું ઉતાવળે આશ્રય સ્થાને જઈ પહોંચત. હે પ્રભુ, તેઓની જીભોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કરો. કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા થતા જોયા છે. તેઓ અહોનિશ તેના કોટ પર ફેરા ખાય છે અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે. તેની વચ્ચે ભૂંડાઈ છે. જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતા નથી. કેમ કે મારા પર જે તહોમત મૂકનારો છે તે શત્રુ ન હતો. એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વેરી ન હતો. એવાથી તો હું સંતાઈ રહી શકત. પણ તે તું જ છે, તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર. આપણે એકબીજાની સાથે સુખે ગોષ્ઠી કરતા હતા. વળી જન સમુદાયની સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા. તેમના પર મોત એકાએક આવો. તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો. કેમ કે ભૂંડાઈ તેઓના ઘરોમાં, હા, તેઓના અંતરમાં છે. હું તો ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે. સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ. તે મારો સાથ સાંભળશે. કોઈ મારી પાસે આવે નહીં, માટે તેમણે મને છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે. કેમ કે મારી સામે લડનારા ઘણા હતા. ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે મારી પ્રાર્થના સાંભળશે. શેલા. અને જેઓની સ્થિતિમાં કંઈ ફેરફાર થતો નથી અને જેઓ ઈશ્વરથી બીતા નથી, તેઓને તે નીચે પાડશે. જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા
તેમના પર તેણે હાથ ઉગામ્યો છે. તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે. તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હૃદયમાં યુદ્ધનું ઝેર હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તો પણ તેઓ ઉઘાડી તલવારો જેવી હતી. તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. તે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં. પણ હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અડધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી. પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ. પ્રભુ, આ જીવંત પવિત્ર વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. એ સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારું રક્ષણ કરો છો, સાચવો છો, સંભાળો છો. પ્રભુ, અમારા જીવનમાં તમે આ સુંદર અને નવીન દિવસ પૂરો પાડ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે તો પાપી બાળકો છે, પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો પ્રભુ, અને અમારી સાથે એને પાસે રહે છો. શરીરે નિરોગીને તંદુરસ્ત રાખો છો. એ સર્વન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે જે તમારા વચનો વાંચવામાં આવ્યા પ્રભુ, એ વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અને આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો પ્રભુ તમને ઓળખતા નથી, તમારા વચનો પ્રભુ સાંભળતા નથી, અને પ્રભુ તમારા બાળકો ઘણે બધા દૂર છે, અંધારામાં છે પ્રભુ, અને વ્યસનમાં છે, ઘણી બધી મુશ્કેલીઓમાં છે, શૈતાન પ્રભુ પૂરું જોર કરી રહ્યો છે, ત્યારે બધાને માટે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ, કે તેઓ વચનો તમારા વાંચે, સાંભળે પ્રભુ, અને તમારા ઘરમાં આવે એવું તમે થવા દેજો. અને આ વચનો મારફતે કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, ઘણી બધી અત્યારે જુદા જુદા વાયરસો નીકળ્યા છે, ત્યારે બાપ ઘણા લોકો એટલા મુશ્કેલીમાં છે, ઘણાની પાસે નાણાં નથી હોસ્પિટલ લઈ જવાના, ફીઓ ભરવાના પ્રભુ. ત્યારે અમે એવા લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ, કે તેઓને સઘળી જરૂરિયાત તમે પૂરી પાડો, અને તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો ને સાજાપણું આપો. અને એ લોકોને જે કંઈ નાણાંની જરૂરત હોય એ નાણાં પણ પ્રભુ તમે તેઓ લોકોને પૂરા પાડો, એ તમારી પાસે અમે વિશેષ કૃપા માગીએ છીએ પ્રભુ. બાળકોની જ્યારે હવે પ્રભુ સ્કૂલો ચાલુ થશે, ત્યારે બાપ એવા કેટલા લોકો બાળકો છે પ્રભુ, કે જેઓને ફીઓના પૈસા નથી પ્રભુ પિતા, એમના યુનિફોર્મ માટે પૈસા નથી. ત્યારે બાપ અમે તમારી પાસે માગીએ છીએ પ્રભુ, કે આ સર્વ જરૂરિયાત તમે તેઓને પૂરી પાડજો પ્રભુ. આ પ્રભુ પિતા, કેટલી બધી ફીઓ વધી ગઈ છે, ત્યારે મા બાપ પણ ચિંતાતુર હોય છે, અને બાળકોને પણ ભણવાની હોશ હોય છે. ત્યારે બાપ તમે આ દરેકની તમે મદદ કરજો, એ તો પછી અમે કૃપા માગીએ છીએ. કોઈ પણ બાળક નશમાં ન જાય, પણ દરેક બાળક તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. અમારા પાપ ગુના આપોને ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બસ. આમીન. આમીન. આમીન.